નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય શિયાળ આપનું ધ માહી 7 સ્ટડી પોઈન્ટમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં ખાસ મહત્વપૂર્ણ વાત કરવાની છે, મહત્વપૂર્ણ જાણકારી દેવાની છે, બરાબર। તો આખો વિડીયો વ્યવસ્થિત પૂરેપૂરો જોજો। એનું કારણ છે કે આપણે હમણાં થોડાક સમય પહેલા જ, બરાબર, 8 તારીખે આપણી સેમેસ્ટર 6 ની એક્ઝામ પૂરી થઈ છે। એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, બરાબર, અને બીએ, બીકોમ, બીએસસી, બરાબર, ઘણા બધા જે છે બેચલર ડિગ્રીની છેલ્લા વર્ષની એક્ઝામ દીધી છે, બરાબર। પણ એ વિદ્યાર્થીઓને ખબર નથી કે આપણે ચોથું વર્ષ કરવાનું છે કોલેજનું કે નથી કરવાનું। કારણ કે આ વખતે છે એ નવી શિક્ષણ પદ્ધતિ એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં, બરાબર, એ ચોથું વર્ષ કોની માટે છે એનથી કદાચ કરો, ચોથું વર્ષ કરો તો કઈ રીતના ફાયદા થાય, બરાબર, એ ફાયદા કયા કયા છે અને ચોથું વર્ષ કરવાથી આપણે છે એ શું કરી શકાય, બરાબર, આગળ છે એ તમે તમારો નિર્ણય લઈ શકો। એટલે હજી છઠ્ઠા સેમેસ્ટર નું આપણું રિઝલ્ટ નથી આવ્યું, એ પહેલા હું તમને છે થોડીક જાણકારી દેવા માંગુ છું કે ભાઈ ચોથું વર્ષ કોની માટે છે, કઈ રીતે એમાં હોય છે આગળ, બરાબર। એમાં તમે છે એ કદાચ ચોથું વર્ષ કરો કોઈ પણ બેચલર ડિગ્રી, બરાબર, તો તમે માસ્ટર કઈ રીતના કરી શકો, બરાબર, પછી અન્ય કયા એના ફાયદા છે, તો એ તમામ જાણકારી હું તમને દેવાનો છું। તો અહીંયા બધાનું બોર્ડ ઉપર થોડુંક ધ્યાન આપો। તો કે કોલેજના વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ, બરાબર, હવે ચોથા વર્ષનું નિરાકરણ છે આજે આપણે સંપૂર્ણપણે આ વિડીયોમાં સમજી લેવાનું છે, બરાબર। તો પહેલા તો આ જે ચોથું વર્ષ છે, બરાબર, એ ક્યાંથી આવ્યું છે તો કે નવી શિક્ષણ નીતિ એનઈપી, બરાબર, 2020 જે નવી શિક્ષણ પદ્ધતિ આવી તેના અનુસંધાન શિક્ષણ નીતિમાં ફેરફાર કરી કોલેજના જે 3 વર્ષ હતા એના 4 કરવામાં આવ્યા, બરાબર। પણ 4 તમામ માટે ફરજિયાત નથી, એટલું યાદ રાખજો। અમુક વિદ્યાર્થીઓ માટે જ તે ફરજિયાત છે, બાકી તમામ વિદ્યાર્થીઓને 4 વર્ષ કરવા જ પડે એવું કાંઈ છે નહીં, બરાબર। જો કોણ કરી શકે 4 વર્ષ કોલેજમાં બેચલર ડિગ્રીમાં કોણે કરવાના છે, મહત્વનો પ્રશ્ન, બરાબર। તો જો મેં તમને લખ્યું છે કે ભાઈ 3 વર્ષ એટલે સેમેસ્ટર 6 સુધી, એટલે કે સેમેસ્ટર 1 આવી ગયું, 2 આવી ગયું, 3 આવી ગયું, 4 આવી ગયું, 5 આવી ગયું, 6 આવી ગયું। આ 6 સેમેસ્ટરમાં તમારે 75% થી વધારે હોવા જોઈએ, એટલે કે પહેલા સેમેસ્ટરમાં 75% થી વધારે, બીજામાં 75% થી વધારે, ત્રીજામાં 75% થી વધારે, એમ 6 સેમેસ્ટર લગી બધામાં ઓલ ઓવર 75% થી વધારે હોવા જોઈએ, તો તમે છે એ કોલેજનું બેચલર ડિગ્રીનું ચોથું વર્ષ કરી શકો, બરાબર। જો 75% થી ઓલ ઓવર છે 6 સેમેસ્ટરમાં 75% થી વધારે ન હોય, બરાબર, તો તમે છે એ ચોથું વર્ષ તમારે કરવાનું નથી, તમને છે એ 3 વર્ષમાં તે બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ આર્ટ્સ કે સાયન્સ ની તમને બધી જ ડિગ્રી છે એ 3 વર્ષની અંદર જ મળી જશે, બરાબર। પણ જો તમારે બધા જ સેમેસ્ટરમાં 75% થી વધારે હોય તો તમારે ચોથું વર્ષ કરવાનું છે। એ શું કામ કરવાનું તો કે એના ઘણા બધા ફાયદા છે। જો તમે ચોથું વર્ષ કરો તો 2 થી 3 ફાયદા છે, બરાબર। જો એમાં પહેલો ફાયદો કયો તો કે તમને બેચલર ઓફ ની ડિગ્રી ન મળે, તમને મળે ઓનર્સ વિથ રિસર્ચ ની ડિગ્રી મળે। હવે આ ડિગ્રી ક્યાં કામમાં લાગે તો કે પેલું તમે કોઈ પીએચડી કરવા માંગતા હો તો આપણને ખબર છે કે પીએચડી કરવું હોય, બરાબર, તો માસ્ટર ડિગ્રી ફરજિયાત કરવી પડે। હવે અહીંયા તમારી ઓનર્સ વિથ રિસર્ચ ની ડિગ્રી જો તમારી પાસે હોય, બરાબર, એટલે કે ચોથું વર્ષ તમે કોલેજનું કરેલું હોય, બરાબર, તો તમારે માસ્ટર ડિગ્રી કર્યા વગર 2 વર્ષ જે માસ્ટર ડિગ્રી કરવી હોય એ કર્યા વગર સીધું તમે શું કરી શકો, પીએચડી કરી શકો ગમે એ વિષય ઉપર, બરાબર। અને ત્યારબાદ બીજો ફાયદો એ છે કે તમે જો 4 વર્ષ કરેલા હોય એટલે કે ઓનર્સ વિથ રિસર્ચ ની ડિગ્રી તમારી પાસે હોય, કોલેજના 4 વર્ષ તમે કર્યા હોય તો તમારે માસ્ટર ડિગ્રી નું માત્ર 1 જ વર્ષ કરવું પડશે, બરાબર। એટલે આના 2 ફાયદા છે, એક તો તમે માસ્ટર કર્યા વગર પીએચડી કરી શકો અને બીજું તો કે તમારે જે એ માસ્ટર ડિગ્રી જે 2 વર્ષનું હોય એ માત્ર 1 વર્ષમાં કરી શકો। એટલે ચોથું વર્ષ કોણ કરી શકે અને એનાથી તમને કયા લાભ થાય, આ 2 વસ્તુ છે મેં તમને આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી દીધી છે,
બરાબર, જેથી કરીને તમે છે નિર્ણય વ્યવસ્થિત લઈ શકો. તો આ વિડીયોમાં બસ આટલું જ છે. અને આવી જાણકારી તમારે છે એ વારંવાર જોતી હોય કઈક નવી જાણકારી, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, બરાબર. અને વધુમાં વધુ જે કોલેજનું 3જું વર્ષ જે વિદ્યાર્થીઓ પૂર્ણ કર્યું છે, બરાબર, તો એ પૂર્ણ કર્યું છે એને સુધી આ વિડીયો તમે પહોંચાડજો, જેથી કરીને એને નિર્ણય લેવામાં સરળતા પડે. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.